લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી અંગે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાએ પત્રકાર પરિષદ યોજી હતી, કે જેમાં સાંસદ જસુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લા ભાજપા મહામંત્રી વિક્રમભાઈ તડવીની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રાના આયોજન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સાંસદ જસુભાઈ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા યાત્રા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી પદયાત્રા યોજાઈ રહી છે, જેમાં કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેશે। ગુજરાતની 182 વિધાનસભામાં 10 કિલોમીટર જેટલી પદયાત્રા યોજાશે, જેમાં નર્મદા જિલ્લામાં 17 અને 18 નવેમ્બરના રોજ યાત્રા યોજાશે, જેમાં જોડાવા સૌને આહવાન કર્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે, ત્યારે આ વર્ષને ભારત સરકાર અને ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના 150મા વર્ષની જન્મ જયંતિની ઉજવણીના વર્ષ તરીકે ઉજવી રહી છે। ત્યારે આ સંદર્ભે 26મી નવેમ્બરથી લઈને 6 ડિસેમ્બર સુધી કરમસદથી લઈને કેવડિયા સુધીની એક પદયાત્રા યોજાઈ રહી છે। ત્યારે આ પદયાત્રાની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને પદયાત્રામાં ભાગ લેશે। સાથે સાથે એના ભાગરૂપે ગુજરાતની અંદર 182 વિધાનસભામાં પણ 10 કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર અનુક્રમે 17 નવેમ્બર અને 18મી નવેમ્બરના રોજ પદયાત્રા યોજાવાની છે। 17મી નવેમ્બરે નાંદોદ વિધાનસભામાં યોજાશે અને 18મી નવેમ્બરે ડેડિયાપાડા વિધાનસભામાં યોજાશે। ત્યારે આ પદયાત્રાથી આખા જિલ્લાની અંદર દિવાળી જેવો માહોલ સર્જાશે। દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।